साधु भाई रे आमा लखिया नहीं रे मटे नहीं रे मटे जो तोल नहीं रे वधे जो तोल नहीं रे घटे साधु भाई लखिया नहीं रे लटे नहीं रे लटे नहीं रे दशरथ चौकी तड़ावनी ने सरवण पाणीड़ा ए भरे रे जी दशरथ चौकी तड़ावनी ने सरवण पण वो चिंता ना बाण एने एवागिया ने अंधला रुदन करे साधु ओ चिंता ना बाण एने वागिया ने अंधला रुदन करे साधु भाई रे लखिया नहीं रे बधे नहीं बधे जब तो नहीं बधे जब तो नहीं रे घटे साधु भाई रे लखिया नहीं रे मटे लखिया नहीं रे
સો ઘોડાની એ જેને સાયવી સો ઘોડાની સાયવીને એ જેની માથે ચમર એ ઢળે સો ઘોડાની સાયવીને જેની માથે ચમર ઢળે આવો હરિશ્ચંદ્ર સરખો હરિશ્ચંદ્ર સરખો એ જોઈ લ્યો રાજીઓને નીચ ઘેર પાણીડા ભલે સાધુ ભાઈ રે હરિશ્ચંદ્ર સરખો હરિશ્ચંદ્ર સરખો સરખો રાજને નીચ ઘર પાણી ના ભરે સાધુ ભાઈ રે લખિયા નહીં રે મતે મારી દોઈલી વેળાએ એ ગુરુ આવજો ને ધીરજ તમથી મળે સાધુ ભાઈ રે આમાં લખીના નહીં મટે લખિયા નહીં રે મટે લખિયા નહીં મટે સુનહું ભરત ભાવી પ્રબલ ભાવી પ્રબલ સુનહું ભરત ભાવી પ્રબલ બિલખી કહે મુનિનાથ જીવન મરણ હાનિ લાભ જીવન મરણ જસ અપજસ વિધિ હાથ આ 6 વસ્તુ વિધાતાએ પોતાના હાથમાં રાખી છે બીજું બધું ધારાઈ માણસ કરી શકે 6 વસ્તુ નો બને હાનિ લાભ જીવન મરણ જસ અપજસ વિધિ હાથ આજે જે કંઈ તમે છો એ ગઈકાલનું તમારી ડિમાન્ડ ભગવાન એટલો દયાળુ એટલો કરુણાનો સાગર એટલો દાતાર છે કે તમે જેવું માગો ને એવું મળે ગઈકાલનું ક્યાંક તમારું જે કંઈ માગેલું હશે ને એ એણે આજે સ્વીકાર કરીને સહી કરીને તમને આપ્યું છે આજનું જીવન એ ગઈકાલની ડિમાન્ડ અને અત્યારે જે કાંઈ તમે માગશો એ આગળ ઉપર મળશે કારણ કે દેવાવાળો નથી દુબળો એ દીધા જ કરે છે
એટલે બહુ સમજી વિચારીને ડગલા માંડતા માંડતા વિચાર કરવો કે હવે ક્યાં અટકવું, ક્યાં પહોંચવું, કેવી ડિમાન્ડ શરૂ કરવી. એક ધારું હાયલું જવું એ તો એક પશુ પ્રવૃત્તિ છે. અનાજની અંદર એક ભગવાન જાણે ક્યાંથી પડે ધનેરું, એ અમે ખાઈ ખાઈને મોટું થાય ને એના બચ્ચા થાય ને પછી તો ઘઉં ઓછા થઈ જાય ને ધનેરા વધી જાય. એમાં ને એમાં પાછા ફાટી પડે ને એમાં મરી જાય. એમાં આપણે કુટુંબમાં જન્મીએ ને મોટા થાય ને બાલ બચ્ચા ને કુટુંબ ને બધું ખાઈ ખાઈને પછી એક દિવસ વયા જાય. ધનેરામાં ને આપણે ફેરવું, ધનેરું મર્યું ને માણસ મર્યો. એટલે એક લિમિટ નક્કી કરી હવે શું બનવું છે, આવું કંઈક નક્કી કરી 100 ને હવે એની 103 વર્ષે શું ડિમાન્ડ હોય પૂર્ણ અટણ 100 વર્ષ તો બહુ થઈ ગયા. અરે 60 પછી જીવવાનો એક દુઓ છે ને, જીવવા તણો 60 લખી હવા 60 જીવન પૂરું થઈ જાય. 103 વર્ષે શું ડિમાન્ડ હોય એની. માયાભાઈ કે જવું છે કે જા અમેરિકા, તાણાહમો આવી જાય. એને કોઈ જરૂરિયાત કાંઈ ઓછી કરતી જવાની, એને ઓછી થઈ જાય. આ ઉંમર એવી છે કે કંઈ કોઈ પ્રયાસ ન કરવો પડે, અનાયાસે બધું થઈ જાય, બધું આપોઆપ બધું છૂટતું જાય. આવી સમજણ જેને જેને આવીને એની કલ્પના માત્ર આપણને ધ્રુજાવી દે. આપણી પાસે તો હું સંપત્તિ છે, 9 લાખ હાથી ઝૂલતા હોય ને 18 લાખ ઘોડાની ફોજ હોય ને 92 લાખ માળવાનો રાજા હોય, અને એને સમજણ આવે અને એક ઝાટકે એ મૂકીને વયો જાય. ખાલી માં એટલું જ કહે કે બેટા તારા પિતાજીની કાયા એ બેટા તારા જેવી જ હતી જો, પણ ઈ રે કાયા ને મરતું આવ્યા રે ભરતરી. ઈ રે કાયા ને મરતું આવ્યા આ શબ્દો લાગી ગયા ને ક્યો તો માતાજી હું કાશીએ જાઉં, દ્વારિકા જાઉં, હિંગળાજ જાઉં, અને ક્યો તો રે લઈ લઉં ભગવો ભેખ રે ક્યો તો રે ભલે દેશ જાજે બેટા પરદેશ જાજે, જાજે બેટા એક રે ન જાજે તારી બેની રાન દેશ રે, એક રે ન જાજે બેની રાન દેશ રે. અરે માં આ સાધુ થવા પાછળ બધાને કદાચ ખબર ન હોય એટલે કહી દઉં કે જ્યારે સંન્યાસ લે ને કોઈ સાધુ, સંસારીમાંથી સાધુ બને ને પછી એને દીક્ષા આપવામાં આવે. એનું મુંડન કરે અને ચોટી કાપે એટલે એક ગુરુ એનું ચોટી ગુરુ કહેવાય. પછી એક ગુરુ ભેખ ગુરુ કહેવાય. એને પછી ભેખ પહેરાવે. જે સંપ્રદાય નાથ સંપ્રદાય હોય તો ઈ, સંન્યાસ સંપ્રદાય હોય તો ઈ, વૈરાગ સંપ્રદાય હોય તો ઈ, ઉદાસીન સંપ્રદાય હોય તો ઈ, એના ભેખ ગુરુ કહેવાય. પછી સંતો એમ કહે છે
કે એને પોતાની તર્પણ વિધિ કરાવી દઈએ, પોતાના શરીરની પણ. જે સંન્યાસી બને ને એને પોતાના શરીરનું તર્પણ કરવું પડે કે હવે આ શરીર છે ને એ હવે નાશવંત માનીશ ને એનું હું તર્પણ કરું છું. અને કુંભના મેળામાં મેં આ વિધિ જોયેલી છે. એટલે તરત ગોપીચંદ કહે છે કે માં હવે આ શરીરનું કોઈ હગું નથી, તું એમ કે બેની બાન દેશ જાતો નહીં, આમ કરતો ને હવે સાધુ ત્યાં પછી કોણ માં ને કોણ બાપ, કોણ દીકરો, કોણ બેન ને કોણ ભાઈ, કોણ મામો, કોણ કાકો, આ બધા લૌકિક સંબંધ છે. ગજબ છે હો સંન્યાસ. એ લીધા પછી માં ચેતવણી આપે છે કે બેનની લાગણીને તું ઠુકરાવી નહીં રહી, સાધુ ત્યાં પછી ન્યા એ જોખમ નહીં કરતો, બીજે બધે જા તું તારે મોજ કર, માલા લે કે ઘૂમો આવે છે. ખૂબ મોજ કરી છે હો માયા હતા. એમાં અમુક અમુક જે મોજ છે ને, બેનને યાદ કરો, કૈલાસની જે માનસરોવરની યાત્રા કરી, આ બાપુની કૃપાથી ઠેઠ શ્રાવણ મહિનો છે ને કૈલાસપતિને યાદ ન કરીએ. આ બધા લૌકિક સંબંધ છે, પૂરા થઈ જાય. અને જે સંબંધ જો મને તું એમ તને બીક હોય કે આ સંબંધ તને ભેખ ઉતારવા મજબૂર કરશે તો એ સંબંધ તો પહેલાં પૂરો કરવો. એટલે પોતાની બેન જે ગામમાં સાસરે હતી ને, એ સાધુની જમાત લઈ અને ગોપીચંદ એક તળાવ, ગામના પાદરમાં એક ઝાડવું, ઝાડવાને છાંયે અલખ નિરંજન કરીને ગોપીચંદ બેઠા, આજુબાજુની સમાજ, આ બાવાઓની સમાજ, અને ધૂણી ધખાવી છે. ગોપીચંદના બેનની ઘેરે એના નણંદ આટો દેવા આવેલા, એનું નામ હોનબાઈ. એ પાણી ભરવા આવીને ગોપીચંદને જોઈ કે આ તો મારા મામીનો ભાઈ છે. ઘેરે આવીને સમાચાર આપ્યા કે એક સાધુની જમાયત આવી છે ને એમાં તમારો ભાઈ હોય એવું લાગે છે. અરે હોનબાઈ સાચું બોલશો તો હોનલે મટાવી નકર જીભડી કાપે હો તમારી. કાંઈ જેમ તેમ બોલો મારા ભાઈ વિશે. બાવો છે ને જોગી છે ને જટાધારી છે, 92 લાખ માળવાનો રાજા. પરીક્ષા કરવા હાથમાં સોનાનો થાળ, હીરા માણેક ઝવેરાત મોતી લઈને નીકળ્યા. ગોપીચંદના બહેન દેરાણી જાઠેણાને હારે હું કામ લીધા કે કદાચ ભાંગી પડું ત્યાં તો મને કોક ભાઈને જોઈને કોક ટેકો દેવા વાળું તો જોઈ. પણ જ્યાં જઈને જોવે છે ભાઈને ખબર નથી કે સામે કોણ ઊભું છે, કારણ કે એ તો અલમસ્ત જામાય ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, બીજી વાત નથી. लौकिक जगत के व्यवहार पूरे हो गए, अब तो जीव का सगा भगवान शिव एक ही है और कोई. ये 3 ठोर विश्राम है. साखी याद આવી કોઈ યુદ્ધ થી 3 ઠેકાણે જ વિશ્રામ મળે. બેન તો સ્વરૂપ જોઈને આભા બની ગયા છે ગોપીચંદના બેન. બધાની દ્રષ્ટિ ગોપીચંદના, કારણ કે એક તો રાજયોગ, આ પૂર્વાશ્રમનો રાજયોગ, એનું તેજ, અને એમાં સંન્યાસ અને ભજનનું તેજ ભેળું થયું. ધ્યાન લગાવીને ગોપીચંદ બેઠા છે. કેનું ધ્યાન ધરે છે? પેલી કડી બોલો ને બધા યારે, આવડે એવું ગાવ, પણ સુર તાલ એવા ભાવ. 1-2 કડીયું, કારણ કે લીંબડીના કવિ હતા રાજકવિ શંકરદાનજી દેથા. એ શિવજીના બહુ ઉપાસક મોટા હતા. એણે એક 25 લખી છે, બચાવો ઉમાનાથ આવો બચાવો. કારણ કે અરુજ શરીર થઈ ગયું હતું એનું, કોઈ દવા લાગુ પડે નહીં, શરીર ગળતું જાય શંકરદાનજીનું. પછી એણે મહાદેવજીની 25 લખી અને નિત્ય એનો પાઠ કરતા, અને અનુભવ સાથે લખ્યું કે આ 25નો નિત્ય પાઠ કરે ને એના શરીરમાંથી એક વખત તો રોગ વયો જ જાય.
આ ટાંક મારીને શંકરદાનજીએ લખ્યું છે હો, બચાવો ઉમાનાથ. નારાયણ સ્વામી બીમાર પડ્યા ત્યારે એક વખત એને એ 25 કાયમને માટે નારાયણ સ્વામી કરતા એના આશ્રમની અંદર, બચાવો ઉમાનાથ આવો બચાવો. એ શંકરદાનજીની આ સ્તુતિ છે. એક બીજી શિવજીની સ્તુતિ લખી છે, બોલો. શંભુ શરણે પડી માગું કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. તમે ભક્તોનો દુઃખ સદા કરનાર. હું તો મંદ નથી તમારી અકળ ગતિ કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. શંભો કાપો દયા. હે મહાદેવ. હું તો એકલ પંથી હે મહાદેવ. મહાદેવ હું તો એકલ પંથી પ્રવાસી છતાં મારો આત્મા કેમ ઉદાસી. થાક્યો નથી કારણ નથી, થાક્યો નથી રે નથી કારણ મળતું નથી. સમજણ આપો દયા કરી શિવ દર્શન આપો. સંભોષ બોલો બોલો ભાવથી. દયા કરી શિવ દર્શન. નેતિ નેતિ જ્યાં વેદ 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 કહે છે નેતિ યાતે રુદ્ર શિવા તનોર ઘોરા
આપકાશીની તયાન સ્તન્વા સંતમયા ગિરિ સંતાભિજાકશી. અંતે તો જીવની ગતિ શિવ જ હોય છે, એટલે તો આપણે એને સબ કહી છીએ. સબ નથી, શિવ છે. કારણ કે જેને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એ બધું એના શરીરમાંથી નીકળી જાય પછી ફક્ત ને ફક્ત શિવ સ્વરૂપ, એવા શિવ સ્વરૂપના ચરણની અંદર આ શિવની પ્રાર્થના રજૂ કરું છું. એક તો શ્રાવણ માસ, કોઈ પણના શરીરમાંથી જીવ નીકળે એટલે એ શરીર પછી શિવ જ છે, અને જીવની ગતિ અંતે શિવ જ છે. કૈલાસવાસ તો પછી આપણે લખીએ છીએ કે કૈલાસવાસ થયા, એ થઈ જ ગયા હોય. અત્યારે તો આ 1-2 દિવસ આપણે ભજનો કરીએ છીએ, કોઈને ટાઈમ નથી હોતો. બાકી તો 12 દી સુધી, જ્યાં સુધી ક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી રોજ આંગણે ભજન મંડળીઓ આવતી હોય, ભજનો કરતી હોય. ભજન ગજબ ચીજ છે ભાઈ. કેટલા વખાણ મહાદેવે કર્યા. ઉમા કહું મેં અનુભવ અપના, સતહરિ ભજન જગત સબ સપના. સુંદરકાંડ. કહે હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોઈ. अब प्रभु कृपा करहु यह भांति, सब तजी भजन करूं दिन राती. એવું મહાદેવનું આ ભજન આજે શિવ સ્વરૂપ બની ગયા છે બાપા શ્રાવણ મહિનામાં. બસ એના હવે દર્શન જ કરવાના છે. જીવ તો ગમે એ નાનો સ્વરૂપે. હવે તો બાવ આપણે દીકરી કહેતી હતી ને ભરતની કે દાદા હવે આવશે તો હું એને બાવ કહીને બોલાવીશ, નાનું બાવ. એની વાણી સાચી પડે, એમાં બે મત નહીં. દાદા આવે છે. શિવ મહિમ્નના 2-3 શ્લોક આ શિવ મહિમ્ન શ્રાવણ મહિનામાં મને અતિ પ્રિય. શિવ મહિમ મહિમ્ન પારંતે પરમ વિદુષો યજ્ઞ સદૃશી, સ્તુતિર બ્રહ્માદીનામ પિતદસ્તન્નાસ્તય ગિર, અથાવાચ્ય સર્વસમતિ પરિણામાવૃધિ ગુણન, મમાપેશ સ્તોત્રે હર નિરપવાદ પરિકર, હરિસ્તે સાહસ્ત્રમ કમલવલિમાધાય પદયો યદેકોની તસ્મિન નિજમુદહર નેત્ર કમલમ, ગતો ભક્તુદ્રેક પરિણતિમ સુચક્ર વપુષા, ત્રયાણમ રક્ષાય સ્ત્રીપુર હર જાગરતિ જગતામ, શ્મશાનેશ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહચરા, ચિતાવસ્માલેપ સ્ત્રગપિનુકરોટી પરિકર, અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામેવ અખિલમ, તથાપિ ત્વં સ્ત્રોણાવરદ પરમં મંગલમસી, અસિત ગિરિશમં સ્યાત્ કજ્જલમ સિંધુપાત્રે, સુરતરવરશાખા લેખની પત્ર મુર્વી, લુખતી અધિગૃહિત્વા શારદા સર્વકાલમ, તદપિ તવ ગુણાનામિષ પારમ નયાતિ, નેતિ નેતિ જા વેદ વેદ કહે છે. તવ શક્તિ વામાંગે સ્થિતા, તવ શક્તિ વામાંગે સ્થિતા, ચંદ્રિકાય પુરાજિતા,
ચહુવેદ ગાય સંહિતા ચહુવેદ ગાય સંહિતા નટરાજ રાજ નમો નમઃ સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ નમો નમઃ નમો નમઃ નેતિ નેતિ જાવેદ કહે છે મારું ચિતડું ત્યાં જાવા ચહે છે સારા જગમાં છે તું વસુ તારામાં હું શક્તિ આપો દયા કરી શિવદર સન આપો બોલો શંભો આપો દ્રષ્ટિમાં તેજ સારી સૃષ્ટિને હું શિવ રૂપ દેખું મારા મનમાં વસો આવી હૈયે હસો શાંતિ સ્થાપો દયા કરી શિવ દર્શન આપો શંકર દાનનું ભવ દુઃખ કાપો નિત્ય સેવાનું શુભ ફળ આપો કાળો ગતિ કાળો ગતિ ભક્તિ આપો દયા કરી શિવ દર્શન આપો બોલો શંભો તમારા વીરા તારા માટે પાલખી મંગાવી દઉં અને કેતો રે અપાવું પાછા રાજ રે ભરખરી રાજ રે હેન જોયે મેની મર પાલખી જોયે જો મારે કર મેં એ લખ્યો ભગવો લેખ રે મારે લલાટે